सौंदर्यं निजरुद्धतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् उन्रूपै च पुनस्तदन्तर्गतम् प्रावीविषत्स्वप्रिये संश्लिष्टावयोर्बभौरसमय कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकम् परमविज्ञेयं सदा वल्लभम्। जगतगुरु श्रीमद् वल्लभाचार्य जी, श्री महाप्रभु जी एवं श्री गोकुलेश प्रभुनाथ युगल श्री चरणों में सदैव दंडवत प्रणाम करी। आज तारीख 10 फेब्रुआरी 2022 बैठक चरित्र मानसी परिक्रमा एना 9मा सत्रना आरंभे बोस्टन यूएसए ना वैष्णव परिवार श्री अंकुरभाई कापड़िया अने एमना समस्त परिवार वतीथी आप सौने भगवत स्मरण करूं छुं। खूब ज आनंद आपणे गई काले श्री महाप्रभुजीना प्राकट्योत्सवनो लीधो अने मनथी आपणे सौ चंपारण्यमां ज निवास कर्यो, रोकाया त्यां आगळ। कारण आजना जे बैठक जी छे ए पण चंपारण्यना छे। एनुं नाम छे छठ्ठीना बैठक जी। अब दूसरी बैठक श्री आचार्य जी महाप्रभु की चंपारण्य में शु विशेषता से आ बैठक जी तहा छठी पूजन भयो एटले छठी नो पूजन आ बैठक जी में थयुं छे। हवे बे महापुरुषो जेमना मनमा कंईक मनोरथ होय छे व्रजलीलाना दर्शन करवाने माटेना एमना प्रसंगનું निरूपण કર્યું છે। એ કાશીમાં બિરાજમાન હતા અને બીજા પુષ્કરમાં माधवानंद करके ब्रह्मचारी काशी में गंगा जी के तीर पे तपस्या करत थे। 28 वर्ष सुधी काशी में तपस्या करी श्री माधवानंद जी। गंगाजी माथी अद्भुत वाणी श्रवण करी छे। जे कई इच्छा होय ते मांगी लो मारी पासे, मांगशो ए आपीश। अने त्यारे एमणे विनंती करी मोको तो व्रजलीला को दर्शन कराओ। मारा मननो मनोरथ एक ज छे, मने व्रजलीलाना दर्शन कराओ। अने त्यारे आज्ञा आपी जे दिव्य वाणी श्रवण करवामां आवी हती एमणे के अब तुम चंपारण्य को बेगी जाओ। बेगी एटले तरत ज अहींयाथी निकळो अने चंपारण्य जाओ। तहां साक्षात श्री पूर्ण पुरुषोत्तम को प्रादुर्भाव भयो। तहां तुमको व्रजलीला के दर्शन होइगे आવું श्रवण કર્યું છે। નીકળ્યા છે આકાશીનો પ્રસંગ। બીજા પુષ્કરમાં બિરાજમાન મુકુંદદાસ સન્યાસી નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે છે। એમને પણ આજ્ઞા થઈ કંઈક વરદાન જોઈતું હોય તો માંગો મારી પાસેથી। અને એમણે પણ એ જ વરદાન માંગ્યું, વ્રજલીલાના દર્શન કરવા છે મારે। અને ત્યારે આજ્ઞા કરી કે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરે શ્રી પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે, તો આપ પણ તરત જ અહીંયાથી ચંપારણ્ય પધારો।
એક પુષ્કરથી પધાર્યા છે મુકુંદદાસ સંન્યાસીજી, અને માધવાનંદજી કાશીથી પધાર્યા છે ચંપારણ્યની પુણ્યભૂમિમાં. તબ વેવ ચંપારણ્ય મેં આए. હવે નંદ મહોત્સવ તો ત્યાં આગળ થઈ ગયો હતો, ત્યારે ત્યાં આગળ આવ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીની પાસે આવ્યા છે. માધવાનંદ બ્રહ્મચારીજીએ જ્યોતિષ વિષયની કંઈક ચર્ચા કરી, જે પોતાની પાસે એનું નોલેજ હતું, જ્ઞાન હતું, એને વિદ્યા ભણાવી છે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને. અને બંને પોતપોતાને જે દિવ્ય વાણી શ્રવણ કરવા મળી હતી એ વૃત્તાંત શ્રી લક્ષ્મણ ભટ્ટજીને શ્રવણ કરાવે. અને ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ એ પ્રમાણે કહ્યું કે પ્રાકટ્ય સમયે અનિર્વચનીય આનંદ ભયો હતો. જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારના આનંદનો હું જેટલો પણ નિરૂપણ કરું એ ઓછું છે. અનિર્વચનીય શબ્દો ઓછા પડે એવા છે. પણ અબ છઠ્ઠી પૂજન હોય ગો, હવે છઠ્ઠીનું પૂજન થશે ત્યારે આપ વિનંતી કરી જોજો. સાચી સલાહ આપી. જો શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હશે તો આપને દર્શન કરાવી દેશે. અને तब छठी पूजन के समय लक्ष्मण भट्ट जी चंपारण्य कुंड पे एक चंपा के वृक्ष के नीचे इल्लम्मा गारोजी सहित पूजन किए. छठी नो पूजन पति पत्नी चंपारण्य में कर्યું. અને એ સમયે આ માધવાનંદજી અને મુકુંદદાસજી બંને ત્યાં આગળ આવ્યા છે. શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા છે. શ્રી મહાપ્રભુજી વિરાજમાન હતા માતૃચરણના ઉત્સંગમાં, ગોદમાં. કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ હતું. અને બંનેની ઈચ્છા શ્રી મહાપ્રભુજીએ ત્યારે જાણી છે અને સૌ પ્રથમ આ રીતે અનુગ્રહ કર્યો છે. બંનેને દિવ્ય વ્રજલીલાના દર્શન કરાવ્યા છે. અલગ અલગ પ્રસંગો આવે છે બેઠક ચરિત્રમાં, જેમાં શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહ કરી અને જેમના મનોરથ હતા એમને વ્રજલીલાના દર્શન કરાવ્યા છે. આગળ પણ આવ્યું હતું જ્યારે વ્રજની બધી બેઠક જે આપણે શ્રવણ કરતા હતા ત્યાં પણ એક પ્રસંગ આવ્યો હતો. અહીંયા પણ છે, આગળ પણ આવશે. મનના મનોરથ એમના પરિપૂર્ણ કર્યા છે. દર્શન શું કરાવ્યા? ગોપ ગાયન સહિત ગૌમાતાઓ પણ હતા, ગોપલોકો પણ હતા, શ્રી गिरिराज પણ હતા, શ્રી यमुनाजी, શ્રી વૃંદાવન और વ્રજલીલા કે સ્થળ पे અને વ્રજલીલાના જે બાકીના પણ દિવ્ય સ્થળો હતા, પ્રભુની લીલા સ્થળી હતી. છઠ્ઠી કી બેઠક મેં દર્શન કરવાએ. શબ્દ યાદ રાખજો શક્ય હોય તો. જ્યારે પણ છઠ્ઠીના બેઠકજીમાં આપ લોકો પધારો, આ ભાવ અને આ શબ્દ યાદ રાખજો કે આ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીએ સમસ્ત વ્રજલીલા એના દર્શન કરાવ્યા હતા. પરિણામ શું આવ્યું? माधवानंद और मुकुंद दास ये दोनों लीला में प्राप्त थे. લીલા એમાં પ્રાપ્ત થયા છે એટલે પહોંચ્યા છે ત્યાં આગળ. એમની ગતિ એ પ્રમાણેની થઈ છે. પ્રભુનો અનુગ્રહ થયો શ્રી મહાપ્રભુજીના કારણે. બ્રહ્મ સંબંધ લઈને જ તો જીવોનું જ્યારે કલ્યાણ કરશે ત્યારે કરશે. પણ અત્યારે ભૂતલ પર પધાર્યા અને છઠ્ઠો દિવસ હોય, છઠ્ઠીનું પૂજન, એટલે ત્યારે આ એક અનુગ્રહ કર્યો છે. હવે આ ચંપારણ્યના જે બીજા બેઠકજી છે, છઠ્ઠીના બેઠકજી, આપણા સૌના માટે એક આનંદની વાત છે, વધાઈ છે. પંચમ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભાચાર્યજી મહારાજ શ્રી આપશ્રીના માથે કાંબનમાં તો શ્રી ગોકુલચંદ્રમાજી વિરાજમાન છે જ, પણ આ છઠ્ઠીના બેઠકજી પણ આપશ્રીના માથે વિરાજમાન છે. પ્રભુ કૃપાથી હમણાં જયારે ચંપારણ્ય જવાનું થયું, આપશ્રીને વિનંતી કરી, મનોરથી પરિવારે પણ, અને
ચિરાયુષ્માન આદિત્યભાઈએ પણ વિનંતી કરી કથામાં પધારવાને માટે. ખૂબ અનુગ્રહપૂર્વક આપ પધાર્યા, કેવળ અને કેવળ અનુગ્રહપૂર્વક, બીજું કોઈ પ્રયોજન નહીં. દર્શન કરવાને માટે તો ત્યાં આગળ મારે જવાનું થતું જ. પછી જ્યારે રાત્રિના સમયે પણ જવાનું થયું ત્યારે આપશ્રી આજ્ઞા કરી. ખૂબ જ સ્નેહ છે આપશ્રીના, ખૂબ ખૂબ સ્નેહ છે. પારિવારિક સંબંધ છે પેઢીઓથી. અને સંપૂર્ણ બેઠકજીના જે નવનિર્માણ સિદ્ધ થયેલ છે હમણાં, એની ઘણી બધી વિગતો આપશ્રીએ જણાવી. શ્રી મહાપ્રભુજીનું સુખ એનો તો સંપૂર્ણ વિચાર કર્યો છે જ, પણ સાથે સાથે વૈષ્ણવોને માટે પણ ત્યાં આગળ નિવાસ કરી શકે, પ્રસાદ લઈ શકે, આ બધી પણ અને આધુનિક સુવિધા સહિત લગભગ 4 કે 5 માળના બેઠકજી, વિશાળ બેઠકજી સિદ્ધ કર્યા છે. તો હવે જ્યારે પણ આપ લોકો ત્યાં આગળ પધારો ચંપારણ્યમાં, ત્યારે અવશ્ય દર્શન કરવા તો જાવ જ છો, પણ જ્યારે ચરણ સ્પર્શ અને એનાથી આગળ પણ ઈચ્છા હોય તો નિવાસ વગેરેની વ્યવસ્થા પણ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી અને આપશ્રીની દેખરેખ હેઠળ આપશ્રીના માર્ગદર્શનમાં જ આ બધું સિદ્ધ થયું છે. તો આપણા સૌના માટે આ એક આનંદના સમાચાર છે. બધાય છે. દંડવત પ્રણામ કરીએ આપણે ચંપારણ્યમાં બિરાજમાન છઠ્ઠીના બેઠકજી અને ત્યાં આગળ બિરાજમાન શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણ, અને જે લીલા ત્યાં આગળ થઈ છે ક્યારેક આપણી પર પણ અનુગ્રહ થાય અને શ્રી મહાપ્રભુજી આવી રીતના આપણને પણ વ્રજ લીલાના દર્શન આપણને કરાવે. કારણ કે આપણે સંકલ્પ તો સારા જ કરવાના. ઉત્તમ જ વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી બીજાના મનોરથ પરિપૂર્ણ કરે તો આપણા શા માટે ન કરે? અવશ્ય કરે જ કરે. તા પાસે श्री लक्ष्मण भट्ट जी और माता इल्लम्मा गारू जी श्री आचार्य जी महाप्रभु जी को पधराए के नगर चोड़ा में पधारे. ત્યાંથી પછી પધાર્યા છે નગર ચોડામાં. રાજાએ ખૂબ જ સન્માન કર્યું, વિનંતી કરી થોડાક દિવસને માટે અહીંયા આગળ બિરાજમાન રહો, આપ 4 દિવસ તો અહીંયા બિરાજમાન રહો. પણ ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ રાજાને આજ્ઞા કરી, અત્યારે તો મારે કાશી જવું છે, માટે શક્ય હોય તો એની વ્યવસ્થા આપ કરી આપી શકો તો સારું. સમજવા જેવી વાત છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુચરણના સેવકો તો રાજાઓ હતા જ, પણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પણ રાજ પરિવારોની સાથે કેટલો સુદૃઢ સંબંધ હતો, આ બધા પ્રસંગો વાંચી ત્યારે સમજાય છે. ગઈકાલે આપણે સમસ્ત કુળને માટે જયારે વિચાર કર્યો, 5 પૂર્વજો એમના માટેનો વિચાર કર્યો, એમાં આપણને દિવ્યતા તો સમજાય, અલૌકિક કુળ છે એ પણ સમજાવ્યું. પણ આ બધા પ્રસંગો પૂરક માહિતી તરીકે પણ વિચાર કરી શકાય. અને રાજાએ શ્રી લક્ષ્મણ ભટ્ટજીની આજ્ઞા હતી, શિરોધાર્ય ગણી અને તરત જ તૈયારી કરાવી દીધી. ગાડી, અસવારી, જે પણ જોઈતું હતું, સાથે રક્ષણ કરવાને માટે પહેરેદારો પણ આપ્યા, સિપાહીઓ પણ આપ્યા, અને આજ્ઞા પણ કરી રાજાએ પોતાના સેવકોને હવે કાશી પહોંચી અને શ્રી લક્ષ્મણ ભટ્ટજીની પાસેથી એક પહોંચ મને લખાવી દેજો, લખાણ લખાવી દેજો, પત્ર લઈ લેજો કે સુખરૂપ ત્યાં આગળ આપ પધાર્યા છે. આવી રીતે શ્રી લક્ષ્મણ भट्ट जी श्री महाप्रभु जी को लेके काशी पधारे. કેટલેક દિન में काशी जाए पहुंचे, એટલે કેટલાક દિવસમાં કાશી પહોંચી ગયા છે. તબ પરમ આનંદ જે કાર થયો અને ત્યાં આગળ પણ ખૂબ આનંદ થયો છે. જો વાત જરાક વિચારવા જેવી છે. પ્રાકટ્ય ચંપારણ્યમાં થયું, છઠ્ઠીના પૂજન ચંપારણ્યમાં થયા છે, અને ત્યાંથી સૌ પ્રથમ આપ શ્રી પ્રસ્થાન કર્યું, વિજય કર્યું છે, ત્યાં પધાર્યા છે એ કાશી નગરી છે. અને કાશીના બેઠકજીનું આપણે જે ચરિત્ર શ્રવણ કર્યું, આસુર વ્યામોહ લીલા કરી, એ પણ કાશી નગરી છે. આમ નગરી તો શ્રી મહાદેવજીની છે, એ છતાં પણ શ્રી મહાદેવજીની
તો કૃપા હોય જ નગરીની પર, પણ છતાં પણ શ્રી મહાપ્રભુજીની અનહદ કૃપા આ નગરીની પર રહેલી છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન હોય, સૌ પ્રથમ પધારવાનું હોય, વિવાહ, યજ્ઞોપવેત, અભ્યાસ અને આસુરવ્યામો અનેક ચરિત્રો નંદ મહોત્સવનું પણ આપણે શ્રવણ કર્યું હતું. આ કાશી નગરી છે. હવે માધવાનંદજી જે પધાર્યા હતા બ્રહ્મચારીજી, એમનું બીજું એક નામ મળે છે માધવેન્દ્ર યતિજી. બે નગરીથી પધાર્યા છે. કાશી નગરીથી પધાર્યા. કાશીનો સંબંધ વેદની સાથે પણ છે. વેદના મહાત્મ્ય વાળી ભૂમિ એ કાશી નગરી છે. ત્યાંથી માધવેન્દ્ર યતિ પધાર્યા છે. અને પુષ્કર યજ્ઞના જાણકારોની ભૂમિ છે. ત્યાંથી શ્રી મુકુંદદાસજી પધાર્યા હતા. આ યજ્ઞની ક્રિયાઓના મહાન જ્ઞાતાઓની ભૂમિ ત્યાંથી પધાર્યા. તો ઉત્તમ બે નગરીમાંથી બે મહાપુરુષો પધારે છે. એમના મનના મનોરથ શ્રી મહાપ્રભુજીએ પરિપૂર્ણ કર્યા છે. આ છઠ્ઠીના બેઠકજીનું ચરિત્ર છે. તો આપણે સૌ ભાવપૂર્વક, હૃદયપૂર્વક સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. છઠ્ઠીના બેઠકજીમાં બિરાજમાન શ્રી આચાર્ય ચરણને અને સાથે સાથે પંચમ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભાચાર્યજી મહારાજ શ્રી એવં આપશ્રીના સમસ્ત પરિવારને પણ આપણે સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. હવે અત્યંત મહત્વના આગળના બેઠકજી जगन्नाथपुरी। अब आचार्य जी महाप्रभु आप जगन्नाथ देव के दर्शन करीवे को पुरुषोत्तम क्षेत्र पधारे। एक बात जरा આપણે યાદ રાખીએ, બેઠક ચરિત્રમાં બેઠકજીનો જે ક્રમ આપ્યો છે, જે પ્રમાણે ભૂતલ પરિક્રમાનો ક્રમ છે એ પ્રમાણે કદાચ એની સાથે આપણને ન પણ લાગે, પણ આપણું મુખ્ય ધ્યેય જે છે એ ચરિત્ર શ્રવણ છે. સંશોધનના વિષયો ઘણા બધા છે. એમાં પણ ખાસ કરીને બહુ સારી એક વાત કરી આદિત્યભાઈએ મને કે જે શ્રી મહાપ્રભુજીના ચરિત્રાત્મક ગ્રંથો છે અથવા તો જે ગ્રંથોનો સંબંધ શ્રી મહાપ્રભુજીના ચરિત્રની સાથે છે, એ ચરિત્રોને કોન્સોલિડેટ કરી અને ગ્રંથ પ્રકાશિત કરવો જોઈએ. શ્રી વલ્લભ દિગ્વિજય હોય, 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગ હોય, બેઠક ચરિત્ર, નિજ વાર્તા, ઘરુ વાર્તા અને સાથે સાથે વલ્લભાષ્ટક પણ લઈ શકાય તો એ પણ લેવામાં આવે. આવા જે પણ ગ્રંથો છે, સર્વોત્તમ સ્તોત્ર તો છે જ, આ 6-7 ગ્રંથોનું કમ્પાઇલેશન કરવામાં આવે, થોડું સંશોધન કરવામાં આવે અને કોઈ એની લીડ લે, એક ઉત્તમ પ્રકારનું સાહિત્ય સંપ્રદાયને પ્રાપ્ત થઈ શકે એમ છે. જે પ્રમાણે આપણે શ્રીનાથજી ચરિત્રામૃત શ્રવણ કર્યું હતું, ઘણા બધા ગ્રંથો એની સૂચિમાં એનેક્સરમાં આપેલા છે. એક સંશોધન અને ઓથેન્ટિક સાહિત્ય સંપ્રદાયની પાસે ઉપલબ્ધ છે. બસ એવી જ રીતે શ્રી મહાપ્રભુજી ક્યારેક કોઈની પર કૃપા કરશે તો અવશ્ય એ રીતના પ્રકાશિત થશે. શ્રી વલ્લભ કુલની આજ્ઞા અનુસાર થાય એ વધારે સારું. ઓથેન્ટિસિટી, પ્રમાણિકતાની જળવાઈ રહે. જગન્નાથપુરી પધાર્યા શ્રી મહાપ્રભુજી. પુણ્ય ભૂમિ છે, ઉત્તમ નગરી છે. એનું એક નામ પુરુષોત્તમ ક્ષેત્ર પણ છે. तहाँ पुरुषोत्तम क्षेत्र में दक्षिण दरवाजे के पास आपकी बैठक है. એટલે દક્ષિણ તરફનો જે દરવાજો છે ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. કેટલો સમય ત્યાં આગળ બિરાજ્યા? 1 વર્ષ સુધી શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં બિરાજમાન રહ્યા છે. આજે પણ મને બરાબર યાદ છે. ગઈકાલે જે મેં ઉલ્લેખ કર્યો હતો, નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજજીવનલાલજી મહારાજ શ્રી
જ્યારે उत्सव पर चंपारण्य पधारता ત્યારે સાથે સાથે જગન્નાથપુરી પણ આપશ્રી પધારતા હતા અને ઘણા વૈષ્ણવો જેમના મનમાં મનોરથ હોય સાથે પધારવાને માટેનો તો આપશ્રી અનુગ્રહપૂર્વક એમને પણ સાથે લઈ જતા હતા. એક વર્ષ સુધી શ્રી મહાપ્રભુજી ત્યાં આગળ વિરાજમાન રહ્યા અને એક વખત નથી પધાર્યા, 3 વખત શ્રી જગન્નાથપુરી શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. પ્રભુની ભૂમિ છે ને, 7 નગરીમાંથી એક પુરી પણ છે. હવે તહા કે રાજા વિષ્ણુદેવ, ત્યાંના રાજાનું નામ હતું વિષ્ણુદેવ. ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે. સર્વોત્તમ સ્તોત્રમાં આપણે શ્રવણ કર્યું, ગરુવાર્તામાં પણ આ પ્રસંગ આપણે આવ્યો હતો. અહીંયા આગળ સારી રીતે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. राजा विष्णुदेव के वहां पंडित बहुत रहते, घणा पंडितो ત્યાં આગળ નિવાસ કરતા હતા. હવે રાજા જિજ્ઞાસુ હતા, તત્વના જાણનાર હતા. મનમાં એક દિવસ એક પ્રશ્ન થયો અને એ પ્રશ્ન એક સાથે 4 પ્રશ્ન એની સાથે જોડાયેલા. પંડિતોને 4 પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન હતા? તો એક પ્રશ્ન હતો કે મુખ્ય દેવ કયા? દેવો તો ઘણા બધા છે આપણે ત્યાં, 33 કોટી દેવ કહીએ છીએ, તો આમાંથી મુખ્ય દેવ કયા? બીજો એક પ્રશ્ન હતો, આપણે ત્યાં મંત્ર ઘણા બધા છે, તો આટલા બધા મંત્રોમાં મુખ્ય મંત્ર તરીકે કયા મંત્રને લેવો જોઈએ કે વિચારવો જોઈએ? આ બીજો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન હતો, આપણે ત્યાં શાસ્ત્ર ઘણા બધા છે, શાસ્ત્રના ગ્રંથો ઘણા બધા છે, તો આટલા બધા શાસ્ત્રોમાં મુખ્ય શાસ્ત્ર કયું ગણવું જોઈએ? આ ત્રીજો પ્રશ્ન હતો. અને ચોથો પ્રશ્ન, આ 3 પ્રશ્નોના ઉત્તર જાણીએ, શાસ્ત્રનો અભ્યાસ પણ કરે, શ્રવણ પણ કરે, પણ કરવા જેવું મુખ્ય કાર્ય કયું છે? ખૂબ મહત્વના પ્રશ્ન છે, આપણને સૌને ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન છે. ક્યારેક ક્યારેક યુવાનો ગૂંચવાય છે, આ પ્રસંગમાંથી સમાધાન મળી જાય એવો સુંદર પ્રસંગ છે કે મુખ્ય કાર્ય કયું? હવે આ 4 પ્રશ્ન પૂછે છે ત્યાં આગળ જે પંડિતો હતા, જિજ્ઞાસાથી પૂછે છે રાજા. જો આપણે ત્યાંના રાજાઓ કેવા હતા આ બધા પ્રસંગો સમજાવે છે. જનક રાજાને ત્યાં તો કાયમને માટે વિદ્વાનો બિરાજમાન રહીને શાસ્ત્ર ચર્ચા કરતા હતા એવા પ્રસંગો શાસ્ત્રમાં મળે છે. રાજા યુધિષ્ઠિરની સાથે મહાભારત એવું કહે છે, હજારોની સંખ્યામાં બ્રાહ્મણો, 10,000 જેટલા બ્રાહ્મણો નિત્ય ભોજન કરે એવું કહી શકાય. વનમાં પધારે છે ને ત્યારે પણ રાજા યુધિષ્ઠિર બ્રાહ્મણોથી ઘેરાયેલા હોય છે. શાસ્ત્ર એવું સમજાવે છે, રાજ્ય કરતાને બ્રાહ્મણની સલાહની ખૂબ આવશ્યકતા છે, ધર્મ મુજબ રાજ્ય કરવું હોય તો. ખેર આપણે ચર્ચામાં નથી જતા, પણ રાજાને ત્યાં ઘણા પંડિતો બિરાજમાન. હવે રાજા દરેકને પ્રશ્ન પૂછે છે સભામાં કે ભાઈ મારા 4 પ્રશ્નનો ઉત્તર આપો. હવે એકને બદલે અનેક જવાબ આવવા લાગ્યા. कारण जो जीव ज्या देवता को उपासक હતો वह ताही देवता को मुख्य बतावे. बस અત્યારે પણ એવું થાય છે. જે પણ પંડિત કે જે પણ જીવ જે દેવતાના ઉપાસક હતા એ જ દેવતાનું શ્રેષ્ઠત્વ બતાવે, પછી એ દેવને માટેનો જે મંત્ર હોય એ મંત્રને શ્રેષ્ઠ કહે. શાસ્ત્ર પણ એ જ રીતનું વિચારે. હવે રાજાના મનમાં આ પ્રશ્ન ઘૂંટાઈ રાખે, એમને સમાધાન મળતું ન હતું. वह राजा को संदेह न जाए. कोई પણ પંડિત જેમની પાસેથી સંતોષકારક જવાબ પ્રાપ્ત થઈ શકે એવું એમનું મનનું સમાધાન ન થયું. હવે રાજાએ વિચાર્યું કે મારે પ્રશ્નનું સમાધાન જોઈતું હોય, લાવો શ્રી महाप्रभुजी પાસે जाओ. राजा अपने पंडितन को लेके श्री महाप्रभु के दर्शन को आयो. પોતાના પંડિતોને સાથે લીધા છે
कि चालो આપણે શ્રી મહાપ્રભુજીના દર્શન કરવાને માટે જઈએ। દંડવત પ્રણામ કર્યા છે, વિનંતી કરી કે મહારાજ આપ તો સાક્ષાત ઈશ્વર છો, માયામતનો આપે ખંડન કરેલું છે, દિગ્વિજય કર્યો છે, ભૂમંડળ ઉપર આપની આટલી બધી પ્રસિદ્ધિ છે, મારો એક સંદેહ છે, મારા પ્રશ્ન છે, આપ આજ્ઞા આપો તો હું એ પ્રશ્નને પૂછવા। કારણ કે મને એવું લાગે છે કે આપ કૃપા કરશો તો મારા સંદેહનું નિરાકરણ થઈ જશે। પંડિતો તો મારી સભામાં ઘણા બધા છે, અહીંયા પણ લઈને આવ્યો છું, પણ બધાની પાસેથી અલગ અલગ ઉત્તર મળે છે। માઇન્ડમાં કન્ફ્યુઝન થઈ શકે એવી વાત હતી, સમજાય એવી વાત છે, તો આપ નિશ્ચય સિદ્ધાંત કહો, આપ જ સિદ્ધાંત મને કહી શકશો એટલી મારી આપનામાં આસ્થા છે, દૃઢતા છે। કોણ મુખ્ય है? જે 4 પ્રશ્ન હતા, જો પ્રશ્ન પૂછવાની પણ એક પદ્ધતિ છે। ગમે ત્યારે ગમે તેમ કોઈ મહાપુરુષને પ્રશ્ન ન પૂછી શકાય, વિનમ્રતાથી એમની પાસે જઈ અને પ્રશ્ન પૂછ્યા છે। तब वह राजा के वचन सुनी के श्री आचार्य जी आप अपने मन में विचारे। प्रश्न श्रवण કર્યા છે શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે આ રાજા શાસ્ત્રના સિદ્ધાંત જો એમને કહીશ તો એમના મનમાં એ વાત તરત ઉતરશે નહીં। કારણ કે એ પણ એવું જ વિચારશે રાજા કે આ તો વિષ્ણુ ભગવાનના ઉપાસક છે, એટલે વૈષ્ણવ સંપ્રદાયની સાથે જોડાયેલા છે, માટે વિષ્ણુ કો ઉત્કર્ષ કહત છે, વૈષ્ણવત્વનો ઉત્કર્ષ, ભગવાન વિષ્ણુનો ઉત્કર્ષ કહી રહ્યા છે। વિચાર કર્યો કે હું કદાચ કહું અને સમાધાન ન થાય એની કરતા જે પ્રમાણે અલગ અલગ પંડિતોએ કહ્યું એમનું સમાધાન ન થયું એ રાજાના મનમાં સંદેહ રહે છે, લાવો કાયમને માટે એમના મનના આ પ્રશ્નોનું સમાધાન કરી દો। જો કોઈ પ્રશ્ન પૂછે ઉતાવળમાં જવાબ આપીએ એની કરતા કંઈક વિચાર કરીને જવાબ આપવો જોઈએ, એવો સિદ્ધાંત આપણને આ 2-3 વાક્યમાંથી સમજવા મળે છે। હવે વિચાર કર્યો, याको श्री जगन्नाथ जी को विश्वास है, રાજાની દ્રઢ આસ્થા શ્રી જગન્નાથજીમાં છે। આજે પણ જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ત્યાંના રાજ પરિવારના જે મુખ્ય વ્યક્તિ હોય, રાજા હોય, સૌ પ્રથમ આગળ બુહારીની સેવા કરે છે। આ વિશ્વાસ આજે પણ ટકેલો છે। આપણે ત્યાંના રાજાઓ ધર્માનુયાયીઓ હતા, ધર્મમાં અનુરાગવાળા હતા। વિચાર કર્યો, તાતે યાસો શ્રી જગન્નાથ દેવ કે મુખસો કહવાવનો, જો શ્રી જગન્નાથજી આજ્ઞા કરી દે શ્રીમુખથી તો આમના પ્રશ્નનું સમાધાન પણ થઈ જશે, એમને શ્રદ્ધા પણ બેસશે, તબી એ પ્રમાણ માનેંગે। કેટલો ઉત્તમ માર્ગ વિચાર્યો શ્રી મહાપ્રભુજીએ। ઉત્તર તો એ જ આવવાનો હતો, પણ હું કહું એની બદલે શ્રી જગન્નાથજી આજ્ઞા કરે વધારે સારું છે। આનું નામ છે મોટાઈ, બીજાનું ગૌરવ જાળવવા, હૃદયની વિશાળતા શ્રી મહાપ્રભુજીમાં કેટલી હતી આ પ્રસંગ સમજાવે છે। ऐसो निश्चय करी श्री आचार्य जी महाप्रभु आपवा राजा को आज्ञा किए। હવે રાજાને આજ્ઞા કરી કે રાજા, જો હું આપને જવાબ આપું એની કરતા એક ઉત્તમ માર્ગ આપને બતાવું છું। શ્રી જગન્નાથ રાયજી આપ લીખી દે સોય પ્રમાણ है, કોઈ કરતા કોઈ સંશય ન રહે એવો માર્ગ કાઢ્યો કે જો જગન્નાથજી કંઈક લખીને આપે તો એ તો પ્રમાણ માન્ય રહેશે ને આપને। यह सुनी के वह राजा बहु प्रसन्न भयो, खूब आनंद थयो राजाना हृदयने કે આની કરતા વધારે ઉત્તમ શું હોઈ શકે। આપણા મનમાં કોઈ પ્રશ્ન થાય ને આપણા સેવી શ્રી ઠાકોરજી આપણને ઉત્તર આપે એનાથી વધારે ઉત્તમ સમાધાન શું હોય। પ્રસન્ન થયા રાજા। આજ્ઞા કરી શ્રી महाप्रभुजी એ પ્રમાણે રાજાએ વ્યવસ્થા કરી। श्री जगन्नाथ राय जी के आगे एक कोरो कागज, लेखन और द्वात धरी के विनंती करी। सही एक पत्र, कोरो कागળ અને કલમ, આ 3 વસ્તુ શ્રી જગન્નાથજીની સન્મુખમાં પધરાવી છે, વિનંતી કરી છે કે મહારાજ
कर्म और मंत्र, शास्त्र और मुख्य देव होय सो आप कृपा करी लिखी देव। आ 4 प्रश्न छे, आप ज कृपा करो અને આપ જ લખી આપો। આવી રીતે વિનંતી કરીશ। મંદિર કો તારો મારી બાહિર આય ભેટ કરો। મંદિરના દ્વાર મંગલ કર્યા છે, જે પ્રમાણે ચિત્રજીમાં દર્શન થાય છે। અને બહાર શ્રી મહાપ્રભુજી વિરાજ્યા છે। સાથે સાથે રાજાએ પણ આસન ગ્રહણ કર્યું છે વિનમ્રતાથી। तब श्री महाप्रभु की आज्ञा जानी श्री जगन्नाथ राय जी आप एक श्लोक लिखी दिए। खूब ज प्रसिद्ध श्लोक है। श्री जगन्नाथ जी ए समय त्या आगळ जे पत्र पधराव्यो हतो, कागळ पधराव्यो हतो, एमां एक श्लोक लखाव्यो छे। एक ज श्लोक में 4 प्रश्नना संक्षिप्त उत्तरों श्री महाप्रभु जी आ श्लोक ने तत्वार्थ दीप्तिबन में स्थान आप्युं छे। कयो श्लोक छे? एक श्लोक लिखी दिए। एकम शास्त्रम देवकी पुत्र गीतम। एको देवो देवकी पुत्र एव मंत्रोप्येकस्तस्य नामानि यानि कर्माप्येकम तस्य देवस्य सेवा। आटलुं लख्युं छे। हवे ज्यारे श्री जगन्नाथजीए लखी लीधो, श्री महाप्रभुजीए जाण्युं के श्री जगन्नाथजीए एमां जे लखवानुं हतुं लखी दीधुं छे। राजाने कह्युं के राजा हवे आप अंदर जाओ, जे पत्र पधराव्यो हतो बस एने बहार लईने आवो। राजाए स्वयं मंदिरना द्वार एने खोल्या छे, ताळुं खोल्युं छे, पत्र लखेलो हतो लईने बहार आव्या छे। त्यां आगळ जे पंडितो हता ए पंडितोने ए पत्र वंचाव्यो छे। राजाए पण वांच्यो छे। दरेकना मनमा समाधान थई गयुं। शुं लख्युं हतुं? एकम शास्त्रम देवकी पुत्र गीतम। ग्रंथो तो अनेक छे, पण एक शास्त्र कयुं एनुं नाम छे श्रीमद भगवत गीता। वात निकली, आप लोगोने बधाई आपी दो एक आ प्रसंगे साथे साथे। आनी पछीनो जे वेबिनार छे ए श्रीमद भगवत गीतानो छे। समय आवशे एनी तारीखो जणावी देवामां आवशे आप लोगोने। श्री जगन्नाथजीए सौ प्रथम एक प्रश्ननो उत्तर आप्यो, एकम शास्त्रम देवकी पुत्र गीतम। आ अमुक अमुक श्लोको छे ने ए वैष्णवे कंठस्थ करवा दीधा छे। बीजी वात, एको देवो देवकी पुत्र, एवो कोईने लागे के आटला घणा बधा देवो छे, भरीने घणा बधा लागता होय, पण एना मूळमां कोण छे? ते भगवान श्री कृष्ण छे। बाकीनी शाखाओ तो घणी बधी होय, पण मूळ कोण? तो भगवान छे, जेमने आपणे ब्रह्म कहीए, कृष्ण कहीए, रस कहीए के आनंद कहीए। बस देवकी पुत्र एव एको देवो। हवे मंत्रो घणा बधा छे। मंत्रोप्येकस्तस्य नामानि यानि, जेटला जेटला भगवानना नाम छे ने ए बधा ज मंत्र स्वरूप छे। श्री महाप्रभुजी आज्ञा करी छे ने अष्टाक्षर मंत्र भगवान नाम ज छे ने। तो जे भगवानना नाम छे बस ए मंत्र समान छे, ए ज मंत्रो छे। मंत्रोप्येकस्तस्य नामानि यानि। हवे आटલું જાણીને કરવાનું શું? તો જીવનું કર્તવ્ય સમજાવ્યું। કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા। આપણા સૌનું કર્તવ્ય, જીવ માત્રનું કર્તવ્ય પુષ્ટિનો હોય કે મર્યાદાનો હોય, મર્યાદામાં પૂજા કરે, પુષ્ટિમાં સેવા કરે। તસ્ય દેવસ્ય સેવા। અને શ્રી મહાપ્રભુજીએ ષોડશમાં આ જ આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્ય। साक्षात श्री जगन्नाथ जी जे आज्ञा करी हती तस्य देवस्य सेवा। पंडितोए वांच्युं छे। राजानुं मन अत्यंत प्रसन्न थयुं। मारा 4 प्रश्नोनुं समाधान थई गयुं। खूब ज आनंद थयो। अने राजाए त्यारे कह्युं, धन्य श्री वल्लभाचार्य जी है, जिनके कहे में श्री जगन्नाथ राय जी है। धन्य छे श्री महाप्रभुजी ने, श्री वल्लभाचार्य जी ने। एमना कहेवामां एटले श्री महाप्रभुजीए जे विनंती करी एने श्री जगन्नाथ रायजीए स्वीकारी छे।
ત્યારે હવે કોઈ પણ કાર્ય થતું હોય, સારું કાર્ય થતું હોય, દરેક વ્યક્તિ રાજી હોય એવું જરૂરી નથી. બ્રાહ્મણો ઘણા બધા આવ્યા. उन ब्राह्मणन में एक बहिर्मुख હતો, એક બ્રાહ્મણ બહિર્મુખ હતો. નિરાકાર માયાવાદી હતા. અનેક પ્રશ્ન પૂછ્યા, દરેક પ્રશ્નના જવાબ તો આપ્યા. હવે ત્યારે એ સમયે જે પ્રશ્ન પૂછ્યા આપણે એના મનનું સમાધાન નથી થતું. શ્રી મહાપ્રભુજીએ જે પણ આજ્ઞા કરી મનનું સમાધાન નથી થતું એને પાછે વાને હવે એક પ્રશ્ન એને એવો કર્યો કે શ્રી જગન્નાથરાયજી, શ્રી જગન્નાથજીને તો શ્રીહસ્ત જ નથી તો લખ્યું કઈ રીતે? શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, આની સાથે દલીલ કરીને કે એને ઉત્તર આપીને કોઈ મતલબ નથી. લાવો, જે પ્રમાણે પહેલા પત્ર મૂક્યો હતો ફરીથી શ્રી મહાપ્રભુજી રાજાને આજ્ઞા કરી કે ફરીથી પત્ર પધરાવો, દ્વાર મંગલ કરો. ફરીથી ત્યાં આગળ કાગળ કલમ સહી વગેરે પધરાવ્યું છે, દ્વાર મંગલ કર્યા છે. થોડી વાર પછી ફરીથી દ્વાર એને ખોલ્યા છે. કોઈની વાત માનતા ન હતા. હવે શ્રી જગન્નાથજીએ, શ્રી જગદીશજીએ લખીને આપ્યું, અડધો શ્લોક લખીને આપ્યું. યપુમાન ભગવત દ્વેષી તમ વિદ્યા અન્ય રેત સમ. ભગવાનનો દ્વેષ કરે એ એના સગા બાપનો દીકરો છે કે કેમ, આ પણ એક પ્રશ્ન છે. હવે રાજાએ જયારે આ વાંચ્યું, ક્યાં તો ભગવાનનો દ્વેષી છે અને ભગવાનનો દ્વેષી છે, અન્ય કોઈનું સંતાન હોવું જોઈએ, આ બ્રાહ્મણનો સંતાન લાગતો નથી. એટલે બ્રાહ્મણની માને બોલાવી, કોનો દીકરો છે? જવાબ આપતા થરથરવા લાગ્યો. રાજાએ જરા એકાંતમાં લઈ જઈને પૂછ્યું કે સાચો જવાબ આપજો. અને એ સમયે એ બ્રાહ્મણની માતા હતી, એને સાચો જવાબ આપ્યો. એક મ્લેચ્છ તે પેદા ભયો હે. આના પિતા તો મ્લેચ્છ છે. હા, રાજાએ સાચી વાત જાણી. રાજાને વ બ્રાહ્મણ કો પુરી કે બાહિર કઢવાઈ દિયો. બ્રાહ્મણનો વધ કોને કહેવાય? શાસ્ત્ર એવું કહે છે, એને અપમાનિત કરી એને નગરની બહાર કાઢી મૂકવામાં આવે ને, એ પણ એના વધ સમાન છે. અશ્વત્થામાનો પ્રસંગ યાદ કરી લેજો. જરૂર નથી કે એને ફાંસી પર ચડાવવો પડે. અપમાનિત કરી લો, તેજથી વિહીન કરી દો, એને નગરની બહાર કાઢી દો, બસ એ જ એના માટે વધ સમાન છે. શા માટે રાજાએ આવું કર્યું? જો એક વાત સમજો, રાજા બ્રાહ્મણ પ્રેમી છે. બ્રાહ્મણોને માટે ખૂબ આદર હતો. એટલા જ માટે એમના દરબારમાં, એમના રાજ્યમાં એટલા બ્રાહ્મણો હતા. પણ આ બ્રાહ્મણે ભગવાનનો દ્વેષ કર્યો માટે નગરની બહાર કાઢી મૂકીશ. શીખવા જેવું છે, યાદ રાખવા જેવું છે. ખાસ કરીને એમણે જેઓ ભગવાનનો દ્વેષ કરે છે, ક્યારે પણ ભગવાનને વિશે કસાતું ન બોલાય, દ્વેષ ન કરાય. તબ પુરુષોત્તમ પુરી મેં જય જયકાર થયો. પ્રભુનો પણ જય જયકાર થયો અને શ્રી મહાપ્રભુજીનો પણ જય જયકાર થયો. શ્રી આચાર્યજી મહાપ્રભુનો દિગ્વિજય વિખ્યાત થયો. જે પંડિતોની સાથે ચર્ચા કરી હતી ને દિગ્વિજય પ્રાપ્ત કર્યો હતો, સમસ્ત ભૂમંડળમાં યશ ફેલાયો છે. આવી રીતે पुरुषोत्तम क्षेत्र की बैठक में श्री आचार्य जी आप यह चरित्र એટલે પુરુષોત્તમ ક્ષેત્રના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીએ આ રીતનું ચરિત્ર એ કર્યું છે. 3 વખત જ્યારે શ્રી મહાપ્રભુજી બોતલ યાત્રા કરવાને માટે પધાર્યા છે, 3 વખત શ્રી જગન્નાથજી પધાર્યા છે. છેક ભારત દેશનો આપણે વિચાર કરીએ તો પૂર્વ દિશામાં શ્રી જગન્નાથજી વિરાજમાન છે, છેક છેડા પર. ભુવનેશ્વર થઈને પણ ત્યાં જઈ શકાય, 1 કલાક લાગે પછી ત્યાંથી. તો આ જે પુણ્ય ભૂમિ છે, આપણે જયારે ત્યાં જઈએ છીએ આપણને એક સાથે 2 લાભ થાય છે. એક તો શ્રી જગન્નાથજીના પણ દર્શન કરવા મળે છે, સાથે સાથે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં પણ આપણને જ્યારે જે ચરણ સ્પર્શ દંડવત પ્રણામ જે આપણા મનના ભાવ હોય સેવા કરી શકીએ
ત્યાં આગળ આપણને સૌભાગ્ય એ પણ પ્રાપ્ત થાય છે. પુષ્ટિનું સ્થાન આપણે કહી શકીએ શ્રી મહાપ્રભુજીના બેઠક બિરાજમાન છે ત્યાં આગળ. તો આપણે સૌ ખૂબ મહત્વ છે. શ્રી જગન્નાથજીનું જે મંદિર છે એનું પણ ખૂબ મહત્વ છે. ઘણા બધા એની પર રિસર્ચ થઈ રહ્યા છે, પહેલા પણ થયા છે, નિરંતર ચાલુ છે. અને ખાસ કરીને શ્રી જગન્નાથજીને જે સામગ્રી આરોગાવવામાં આવે છે, સકડી માટીના પાત્રમાં સિદ્ધ થાય, ઘણું વિચારવા જેવું છે. શ્રી જગન્નાથજીને માટે પણ પુરાણોમાં પણ ઘણો ઉલ્લેખ મળે છે કે આખું જ સ્વરૂપ કઈ રીતે સિદ્ધ થયું છે. બ્રહ્મ પુરાણ વાંચીએ તો આપણને ખ્યાલ આવે. ખૂબ સુંદર પ્રસંગ છે રાજાની સાથેના. ક્યારેક ભગવદ ઈચ્છા હશે તો એનો વિચાર કરીશું. પણ અત્યારે આપણે શ્રી જગન્નાથજીના શ્રી ચરણોમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણારવિંદમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ કરી અને વિરામ લઈએ આ પ્રસંગમાં. હવે 35મા બેઠકજી છે પંઢરપુરના બેઠકજી છે. જો કેટલાક પ્રસંગો છે થોડા વિસ્તૃત છે. શક્યતા સમયની સીમા આપણે ધ્યાન રાખીએ છીએ, પણ ક્યારેક કદાચ 2-4 મિનિટ આમાં થઈ શકે. તો પંઢરપુરના બેઠકજી महाराष्ट्र। अब पंढरपुर क्षेत्र में भीमरथी के तीर पे श्री महाप्रभु जी की बैठक है। भीमरथी नदी जे पण वैष्णव गया हशे याद हशे, एक किनारा पर श्री महाप्रभु जी बैठक जी विराजमान है અને બરાબર સામેના કિનારા ઉપર ત્યાં આગળ શ્રી પાંડુરંગજી વિરાજમાન છે, પંઢરપુરમાં વિરાજમાન છે શ્રી વિઠ્ઠલનાથજી. નામનો પણ ઇતિહાસ આવશે હમણાં, બંને નામ શેને માટે છે એ પણ સમજાશે. एक समय श्री आचार्य जी पांडुरंग श्री विठ्ठलनाथ जी के दर्शन करीवे को पधारे। जे भगवान विष्णु संबंधित स्थानों से तीर्थ क्षेत्रों से श्री महाप्रभु जी पधार्या છે ત્યાં આગળ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે દર્શન करीवे को पधारे। तब भीमरथी के तीर पे आप विराजे। नदीना तीर ऊपर कांठा ऊपर आप श्री विराजमान હતા। सेवकन को आज्ञा किए एक नाव भाड़े કરી लाओ। सामे पार जवानुं હતું। पार दर्शन को चलेंगे આવી આજ્ઞા કરી છે। અને ત્યાં તો શ્રી વિઠ્ઠલનાથજી સ્વયં પધારે છે। 5 વર્ષના બ્રાહ્મણ બાલકનું સ્વરૂપ લઈને પધાર્યા છે। પુંડરીક ભક્ત को साथ लेके સાથે સાથે જે અનન્ય સેવક છે પુંડરીક ભક્ત એમને સાથે લઈ અને શ્રી મહાપ્રભુજી જ્યાં વિરાજમાન હતા ત્યાં આગળ પધાર્યા છે શ્રી વિઠ્ઠલનાથજી। પધાર્યા છે શ્રી ઠાકોરજી, સ્વાગત કર્યું છે, એક વસ્ત્ર બિછાવી છે અને ત્યાં આગળ फिर एक पट्टा बिछाई दियो, तापे आप श्री विठ्ठलनाथजी विराजे। બેસવાને માટેની વ્યવસ્થા કરી, વિરાજમાન થવાને માટેની પાટ એની પર વસ્ત્ર અને ત્યાં આગળ શ્રી વિઠ્ઠલનાથજી વિરાજમાન થયા છે। શ્રી મહાપ્રભુજી વિનંતી કરી કે આપ શ્રી આટલો બધો પરિશ્રમ શા માટે લીધો? હું તો આપના દર્શન કરવાને માટે આવવાનો જ હતો। અને એ સમયે શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી, मैं तो मित्रता को रीत प्रकट कियो हूं, पथ प्रकट कियो। વાત સમજવા જેવી છે। શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીની સાથે મૈત્રીનો સંબંધ હોય એ પ્રમાણે વ્યવહાર કર્યો। વિરાજ્યા છે ત્યાં આગળ ખૂબ જ શમિત થયા હોય એવું શ્રી મહાપ્રભુજી અનુભવ કર્યો અને જ્યારે આવી આજ્ઞા કરી શ્રી આચાર્ય ચરણો અત્યંત પ્રસન્ન થયા છે। અને એ સમયે શ્રી વિઠ્ઠલનાથજીની મિશ્રી ભોગ થયો છે। एक श्रावणस्यामले पक्षे सिद्धांत रहस्यम, ये ग्रंथ जયારે આપણે એનો પ્રસંગ
શ્રીમદ ગોકુલમાં વાંચીએ છીએ ત્યાં શ્રી ઠાકોરજીને મિશ્રી ભોગ ધર્યો છે, અહીંયા આગળ પણ મિશ્રી ભોગ ધર્યો છે, અને એનાથી આગળ અબીરસો ખીલાય. અત્યારે જે વસંતના દિવસો ચાલી રહ્યા છે, કીર્તનનો ક્રમ પણ એનો હોય, સેવાનો ક્રમ પણ હોય. શ્રી ઠાકોરજીને વૈષ્ણવ પરિવારો પોતાને ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજીને વસંત ખેલાવે છે. બસ એમાં પણ ક્રમમાં અબીલ પણ આવે છે. વિચારીશું આપણે એકાદ વાક્ય જણાવું આપ લોકોને પછી એના માટેનું. અબીર સો ખીલાય. અને પછી શ્રી ગોકુલેશ પ્રભુ પાંડુરંગ મહાત્મ્ય અને ભવિષ્યોત્તર પુરાણ, એમાં એક પ્રસંગ છે, એક કથા છે, એનું નિરૂપણ કરે છે કે કઈ રીતે શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં આગળ પધાર્યા છે, કયા ભક્ત એની પર અનુગ્રહ કર્યો છે, એ કથાનું અનુસંધાન આપ્યું છે. જાણી આપ્યું. પુંડરીક નામ તરીકે એક બ્રાહ્મણ હતો. એક બ્રાહ્મણ, એનું નામ પુંડરીક, માતા પિતાને ખૂબ દુઃખ આપે છે, અત્યંત દુઃખી કરે છે મા બાપને. એક વખત એક સંઘ હતો, ગંગાજીના કાંઠે જતો હતો સ્નાન કરવાને માટે. વિચાર કર્યો કે લાવો આખો સંઘ જાય છે, હું પણ એમની સાથે સાથે જતો રહું. કોઈ ગાફેલ હશે, એમનો કઈ સરસામાન મને મળી જશે, પૈસા મળશે, દાગીના મળશે, ચોરી કરી લઈશ. ચોરી કરવાને માટે ત્યાંથી નીકળ્યો છે. આગળ ગયા છે થોડા, અને માર્ગમાં એ સંઘની સાથે જતા જતા વિખૂટો પડી ગયો છે. રાત્રિનો સમય થયો છે, જંગલ હતું, સૂઈ રહ્યો છે ત્યાં આગળ. 4 ઘડી બાકી હતી, જાગ્યો છે એક સ્થળમાં, એટલે ત્યાં બેઠો હતો. અને એ સમયે 2 સ્ત્રી નખતે શિખ પર્યંત ભૂષણ ભૂષિત સોને કે કલશ ભરી કે વાકે આગે હોય કે નીકળી. અલૌકિક 2 સ્ત્રીઓ છે, અલૌકિક અલંકાર આભૂષણ ધારણ કર્યા છે, સોનાના કલશ એમના હાથમાં છે. ત્યાંથી પસાર થાય છે. પૂછ્યું એમને, કોણ છો આપ, ક્યાં પધારી રહ્યા છો? એકે જવાબ આપ્યો, પરિચય આપ્યો પોતાનો, હમ ગંગાજી ઓર યમુનાજી. પરિચય આપ્યો પોતાનો કે હું ગંગાજી અને મારી સાથે છે શ્રી યમુનાજી છે. ક્યાં પધારો છો? એટલે કહ્યું, એક બ્રાહ્મણ अपने माता पिता की सेवा करत है. એક બ્રાહ્મણ માતા પિતાની સેવા કરે છે. સેવા કરતા કરતા અમારી પાસે આવીને સ્નાન કરવાનો એને સમય મળતો નથી, એટલા માટે એના ઘરે જઈ અમે સ્નાન કરાવીશું. જો આદિદૈવિક સ્વરૂપ કેવું છે અને અનુગ્રહ કેવો છે શ્રી ગંગાજીનો અને શ્રી યમુનાજીનો આપણને સમજવા મળે છે. સેવકની પાસે સામેથી પધારી રહ્યા છે. અંતર ધ્યાન થઈ ગયા શ્રી ગંગાજી અને શ્રી યમુનાજી. પુંડરીકને બ્રહ્મ જ્ઞાન થયું. ખ્યાલ આવ્યો કે મેં તો મારા મા બાપને ખૂબ દુઃખ આપ્યું છે. તરત જ ત્યાંથી પોતાના ઘરે પાછો આવ્યો. માર્ગમાં વિચાર કરે છે, મા બાપની સેવાનું આટલું મહાન ફળ મળે છે, જેમની પાસે સામેથી જવું પડે આપણે, એના બદલે એ ગંગાજી અને યમુનાજી સામેથી પધારે છે. હવે જઈ ઘરે મા બાપની સેવા કરીશ. પાછો ઘરે આવ્યો. મા બાપે જોયું, જોતા જ વિચાર કર્યો કે આ પાછો ક્યાં આવ્યો? આટલા દિવસ નહોતો તો શાંતિ હતી, હવે પાછો આવ્યો, પાછો અમને ત્રાસ આપશે. પુરાણોમાં પણ એવા પાત્ર થયા છે. ધુંધુકારીને યાદ કરી લો, અંગ અને વેદનો પ્રસંગ યાદ કરી લો, ખ્યાલ આવી જશે. મા બાપના મનમાં થોડો કલ્પાંત થયો. કહ્યું કે ભાઈ તું નતો તો અમે સુખી હતા, પાછો કેમ આવ્યો? હવે દંડવત પ્રણામ કરે છે. મા બાપને આશ્ચર્ય થાય છે. એટલાથી અટક્યો નહીં, પરિક્રમા કરી અને વિનંતી કરી, આજ દિવસ સુધી મેં જે અપરાધ કર્યા હોય આપની પાસે ક્ષમા માંગુ છું, કૃપા કરીને મને માફ કરો, મારા અપરાધને ક્ષમા કરો, હવે આપની સેવા કરીશું. હૃદય પરિવર્તન થયેલું જાણ્યું. ઘણા વર્ષો સુધી મા બાપની સેવા કરી અનન્યતાથી, અનન્ય ભાવથી 12 વર્ષ વ્યતીત થયા.
સેવાની નોંધ લીધી છે શ્રી ઠાકોરજીએ. લક્ષ્મીજીને વૈકુંઠમાં આજ્ઞા કરી, મારો એક ભક્ત છે, મા બાપની સેવા કરે છે, જરા એને દર્શન આપીને આવું. લક્ષ્મીજીએ કહ્યું, હું પણ આપની સાથે આવું છું. યુગલ સ્વરૂપ આવ્યા છે પંઢરપુરમાં. માતા પિતાની સેવા કરી રહ્યો હતો પુંડરીક. બાર પર આવ્યા છે. કહ્યું કે પુંડરીક, દરવાજો ખોલ. પૂછ્યું, કોણ છો? કે હવે યુગલ સ્વરૂપ તને દર્શન આપવાને માટે આવે છે. મા બાપની સેવામાં રત આ પુંડરીકે જવાબ આપ્યો, एक चरण तो पिता को दाबी चुक्यो हूं, दूसरो चरण दाबी के आपके दर्शन करूंगा. પિતાજીના ચરણની સેવા કરું છું. એક ચરણ દબાવ્યો છે, સેવા થઈ ગઈ છે. બસ બીજા ચરણની સેવા કરી લો, પછી આપના દર્શન કરીશું. અને એ સમયે એક ઈંટ હતી, એને ફેંકી છે ત્યાં આગળ. કહ્યું કે મહારાજ, आप यहाँ पे विराजो. पाछे माता पिता की सब सेवा करी, आज्ञा लेके पुंडरीक ने आए के श्री ठाकुर जी को दंडवत करी. ईंट फेंकी. कहूं कि ત્યાં સુધી आप पानी पर विराजमान रहो. મા બાપની સેવા પૂર્ણ થઈ છે. પગે લાગી આજ્ઞા લીધી છે કે આપની આજ્ઞા હોય તો દર્શન કરવા જવું. કેટલું હૃદય પરિવર્તન થયું હશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એ હૃદયમાં કેટલું શાશ્વત રૂપે વિરાજ્યું હશે સમજી શકાય છે. પ્રભુના દર્શન કર્યા, હૃદય પ્રસન્ન થયું પ્રભુનું. કહ્યું કે પુંડરીક, તારી ભક્તિને જોઈને મારું હૃદય પ્રસન્ન થયું છે. જે જોઈતું હોય તે માંગ, 3 વરદાન તને આપું છું. પ્રભુ 3 વરદાન આપ આપશું. મારી પર કૃપા કરો. પહેલું વરદાન મને એવું જોઈએ છે, એક તો આપ મેરે ઘર સદા બિરાજો. જો ભક્ત શું માંગે છે? ગાડી બંગલા નથી માંગ્યા, ઐશ્વર્ય નથી માંગ્યું. શ્રીમદ ભાગવતમાં તો એક માલીને પણ માંગતા આવડ્યું છે કે ભગવાનની ભક્તિ માંગી છે. પુંડરીક, કોઈ સાધન સંપત્તિ નથી, છતાં પણ પ્રભુની પાસે પેલા સાધન સંપત્તિ ન માંગી. પેલા એક જ વિનંતી કરી કે પ્રભુ, મારી પહેલી વરદાન, પહેલી વિનંતી એક જ છે, કાયમને માટે મારા ઘરમાં આપ બિરાજો. જે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે એ ઘર, એને ઘર કહી શકાય. આપણે બાકીનાને ઘર કઈ રીતે કહેવાય પણ એક પ્રશ્ન છે. બીજું વરદાન માંગ્યું, મહારાજ, મેરો નામ હોય તા પાસે આપકો નામ હોય. પહેલા મારું નામ લેવામાં આવે, પછી આપનું નામ. કેવો સેવક હશે વિચારો. હવે બદ્રીનારાયણની કથા યાદ કરવાની. વિશાલ રાજા, એમની પર તો શ્રી બદ્રીનાથજી અનુગ્રહ કર્યો હતો અને આજ્ઞા કરી હતી કે પહેલા તારું નામ લેવાશે. કહ્યું કે નહીં પ્રભુ, પહેલા તો આપનું નામ શોભે, પછી રાજાનું નામ પાછળ આવ્યું છે. બદ્રી વિશાલ લાલ કી જય. તો પ્રભુ પહેલા મારું નામ. સેવક છે ને, માંગી શકે છે. અને ત્રીજી, श्री गिरिराज जी तथा श्री गोकुल की 84 कोस व्रजमंडल में आप क्रीड़ा करो हो, सो बाल लीला के दर्शन मुको होए. 3 वरदान मांग्या. આજ્ઞા કરી ભગવાને. અને આજ્ઞા કરતા એટલું કહ્યું કે તારા મનના મનોરથ પૂર્ણ કરતા એક તો એક મનવંતર તાઈ मैं तेरे घर में विराजूं. એટલે એક મનવંતર સુધીનો કાળ જરા કલ્પના કરી જુઓ, કેટલો દીર્ઘ કાળ સુધી ભગવાને આજ્ઞા કરી છે કે તારા જ ઘરમાં હું રહીશ. બીજી વાત, પહેલા તારું નામ લેવાશે, પછી મારું નામ. એટલા માટે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાને આજ્ઞા આપી, વરદાન આપ્યું છે. કેટલા ઉદાર છે ભગવાન. વિચારો, પોતાના સેવકોને માટે મર્યાદામાં હોય કે પુષ્ટિમાં હોય, પહેલા તારું નામ થશે જા. અને જે કોઈ પણ આ પુરીમાં, આ નગરીમાં આવશે, મને મળશે, કેવો પણ પાપી કેમ ન હોય, એને ક્યારે પણ યમરાજને ત્યાં નહીં જવું પડે. ગોપ મંડલીમાં એનું સ્થાપન થશે. અને તારું ત્રીજું જે વરદાન તે માંગ્યું છે, વ્રજલીલા કો દર્શન. 28 ચોકડી પાસે શ્રી વલ્લભાચાર્યજી यहाँ पधारेंगे
तब उनसे मैं कहूंगो तब तो को ये व्रज लीला के दर्शन करावेंगे। વ્રજ લીલાના દર્શન ત્યારે શ્રી મહાપ્રભુજી પધારશે ત્યારે તને કરાવશે. આગળ પણ આપણે શ્રવણ કર્યું વ્રજલીલા, અહીંયા પણ પાછા વ્રજલીલાના દર્શન. આવી રીતના આશીર્વાદ આપ્યા છે, વરદાન આપ્યા છે. અને ત્યાંથી પછી શ્રી ઠાકોરજી પધાર્યા છે વૈકુંઠ લોકમાં. લક્ષ્મીજી પણ ત્યાંના એમના ઘરમાં બિરાજમાન રહ્યા છે શાશ્વત રૂપે કાયમને માટે. હવે આ સંવાદ ચાલી રહ્યો છે શ્રી વિઠ્ઠલનાથજીનો શ્રી મહાપ્રભુજીની સાથે. આજ્ઞા કરી કે 2 વરદાન તો મેં પૂર્ણ કર્યા છે, હવે 3જું વરદાન આપના માટે બાકી રાખ્યું છે, આપે પૂર્ણ કરવાનું છે. શ્રી મહાપ્રભુજી વિનંતી કરી કે પ્રભુ આપ દર્શન કરાવી શકતા હતા, પછી બાકી શેને માટે રાખ્યું? અને શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી કે આ અધિકાર અમે આપને આપેલો છે, માટે આપ જ એને દર્શન કરાવો. આનું નામ પ્રભુનું ઔદાર્ય. અધિકાર આપને આપ્યો છે. અને પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પધાર્યા પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા, સેવા શૃંગાર ઇત્યાદિ કર્યા છે. અને કૃષ્ણદેવ રાજાએ જે 7 સોના મોહર એમની પાસેથી સ્વીકારી હતી, આપ્યું તો ઘણું હતું, પણ શ્રી મહાપ્રભુજીએ કોઈમાં એવું મન રાખ્યું ન હતું. બહુ આગ્રહ કર્યો એટલે દૈવી સંપત્તિ 7 સોના મોહર લીધી છે. બસ એ 7 સોના મોહર લીધી હતી એના નુપુર સિદ્ધ કરાવ્યા છે અને શ્રી વિઠ્ઠલનાથજીને એ ધર્યા છે ત્યાં આગળ. 5-7 વૈષ્ણવોને સાથે લીધા છે, પુંડરીક ભક્તને સાથે લીધો છે. અને એક અરણ્ય જેવું સ્થાન હતું જ્યાં આગળ પીપળાનું વૃક્ષ હતું, ત્યાં આગળ આસન બિછાવી અને શ્રી મહાપ્રભુજી બિરાજમાન રહ્યા છે. પુંડરીકની પર અનુગ્રહ કરવાને માટે લાવ્યા છે. સંધ્યા વંદન કરેલું જલ હતું, એ જલ એની પર છાંટ્યું છે એના નેત્ર પર, અને દૈવી દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ છે. દિવ્ય નેત્ર થયા છે, દિવ્ય વ્રજલીલાના દર્શન કરાવ્યા છે. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રીમદ ગોકુલ, વૃંદાવન, મથુરા મંડલ, વ્રજ 84 કોષ, 12 अलग अलग वन, 12 उपवन, श्री नंद बाबा, यशोदाजी, गोप गोपी ग्वाल, બધું જ વ્રજલીલાના સમસ્ત વ્રજલીલાના દર્શન કરાવ્યા છે. અનુગ્રહ કર્યો. 2 મુહૂર્ત સુધી દર્શન કરાવ્યા પછી દિવ્ય ચક્ષુ હતા, તિરોધાન થઈ ગયા. જે લીલાના દર્શન કરતા હતા પુંડરીક નામના ભક્ત એ અદ્રશ્ય થઈ. વિનંતી કરી, મને તો અત્યંત આનંદ આવતો હતો, અલૌકિક સુખની પ્રાપ્તિ થતી હતી, એમાંથી મને બહાર શેને માટે લાવ્યા? વિનંતી કરી અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારે તો હજી શ્રી વિઠ્ઠલનાથની સેવા કરવાની છે. અને મને આજ્ઞા પણ એટલી જ હતી, મારે તો તને કેવળ દર્શન કરાવવાના હતા. એ દર્શન મેં કરાવ્યા છે. હવે દીર્ઘકાલ પર્યંત શબ્દો તો એવા લખ્યા છે, 71 ચોકડલીઓ યા ક્ષેત્રમાં બિરાજેંગે. એક ચતુર્યુગી શ્રીમદ ભાગવત 3ય સ્કંદ 11મો અધ્યાય યાદ કરી લેવાનો. દીર્ઘકાલ પર્યંત બિરાજશે. આપણે એટલું, કારણ કે સમજવામાં મગજને પછી થોડોક એવું લાગે કે આવું હોઈ શકે કઈ રીતના. ऐसो ही स्वरूप रहेंगो. અને પછી સમય આવશે ત્યારે લીલામાં એમની સાથે પ્રભુની સાથે પ્રવેશ થશે. આમ કહીને શ્રી વિઠ્ઠલનાથજી કે નિકટ પઠાયો, એવું કે હવે જા તું સેવામાં પડશે. આવી રીતનું ચરિત્ર પ્રકટ કર્યું છે શ્રી પંઢરપુરના બેઠકજીમાં. મિશ્રી ભોગ ધર્યો હતો, અબીલથી ખેલાવ્યા હતા. અબીલ એ તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. 7 સોના મોહરના નુપુર સિદ્ધ કરાવ્યા. માતા યશોદાજી પણ શ્રી ઠાકોરજીને નુપુર ધરે છે. ક્વચિત પાદો કિંકિણી ભીહી શ્રીમદ ભાગવતજીના શ્લોક છે, એની સાથે વિચારી શકાય. એ નુપુરના ધ્વનિને બધા શ્રવણ કરી શકે, પણ શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધ કરાવ્યા હતા એ તો જેમનો અધિકાર હોય એ જ નુપુરના ધ્વનિને સિદ્ધ કરી શકે, શ્રવણ કરી શકે. આવી રીતે પંઢરપુરના 35મા ક્રમાંકના બેઠકજી
એના આ દિવ્ય ચરિત્ર છે એને આપણે શ્રવણ કર્યા. આજનો પ્રસંગ છે એને આપણે અહીંયા સુધી 35મા ક્રમાંકના બેઠકજી સુધી રાખીશું. આવતીકાલે પછી નાસિકના બેઠકજી, એની પછી પન્ના નૃસિંહજીના બેઠકજી. ખૂબ સુંદર એક ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી આપણને આનો લાભ મળી રહ્યો છે. તો પુનઃ એક વખત શ્રવણ કરનાર આપ સૌને મનોરથી કાપડિયા પરિવાર વતીથી ભગવત સ્મરણ કરું છું. જેમણે પણ દંડવત પ્રણામ કર્યા છે એ સૌને આશીર્વાદ. જેમણે ભગવત સ્મરણ કર્યું છે એ સૌને ભગવત સ્મરણ. આટલું કહી શ્રી આચાર્ય ચરણોના વિવલ શ્રી ચરણોમાં આ વાણીને સમર્પિત કરી આજના આ સત્રમાંથી આપણે વિરામ લઈએ.